પ્રવાસ ગુજરાત પર્યટન સ્થળો. આજની બેઠકમાં બે વિદ્વાન વક્તાઓ ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર અને લલિત ખંભાયતા આપણને પ્રાપ્ત થયા છે. આજના કાર્યક્રમનું સંકલન વંદના ગોસ્વામી કરવાના છે. ત્યારે ખૂબ તાળીઓના સન્માન સાથે આ બંને મહાનુભાવોને આપણે આવકારીશું. ભારતકુલની આ બેઠક બાદ અહીંયા રમતગમત, સાહસ અને સાહિત્ય એ બેઠકનો પ્રારંભ અહીંયા થશે 5:30 વાગે. પોઝિટિવ પાજી, હર્ષ મેસવાણિયા અને મનોજ શુક્લ વાત કરશે અને અહીંયા મેઇન હોલની અંદર લેડીઝ ફર્સ્ટ લેડીઝ મસ્ટ નામનો કાર્યક્રમ શરૂ થશે, જે 5 થી 6 દરમિયાન ચાલશે. અને પેરેલલ બાજુમાં ચિત્ર, કળા અને નૃત્યના સેશન્સ તો શરૂ છે. પણ એનીવે ફરી એકવાર આપ સૌને આવકારું છું અને એક નાનકડી વિધિ આપણે આજે કરીશું. આ મહાનુભાવો છે એમનું અભિવાદન આપણે કરીશું. સૌ પ્રથમ આપણે અભિવાદન કરીશું ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર, જે ખાસ ભાવનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જાણીતા વાર્તાકાર, નિબંધકાર અને ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. એમના અભિવાદન માટે જીગર બુંદેલાને હું મંચ પર પધારવા માટે વિનંતી કરું છું કે આદરણીય ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબનું આપણે અભિવાદન કરીશું. ધ્રુવ બોરીસાગરને મંચ પર પધારવા માટે હું વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. લલિત ખંભાયતા દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર, અને એનું અભિવાદન એમના લેખક કરશે. એક લેખક જ્યારે એડિટરનું સન્માન કરે એનાથી વિશેષ બીજું સમાજ માટે શું રૂડું હોઈ શકે. ફોટો લઈ. વિજયભાઈને મંચ પર અમારા ભારતકુલના ચીફ મેનેજર, જે લગભગ 1 મહિનાથી દોડી રહ્યા છે, એમને મંચ પર પધારવા હું વિનંતી કરું છું. વિજયભાઈ વંદના ગોસ્વામીનું અભિવાદન કરશે. થેન્ક યુ વેરી મચ. તો આજના આ કાર્યક્રમનો પ્રારંભ આપણે કરીએ છીએ. લલિત ખંભાયતા અને મહેન્દ્રસિંહ પરમાર આજના વક્તા છે, જ્યારે આજના કાર્યક્રમનું સંકલન વંદના ગોસ્વામી કરી રહ્યા છે. સરકારી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને લેખનમાં પણ હાથ અજમાવી રહ્યા છે. આજનો કાર્યક્રમ હવે પછીનો દોર હું વંદના ગોસ્વામીને હવાલે કરું છું. નમસ્કાર. ચતુર્થ દિવસીય મહોત્સવ ભારતકુલમાં આપ સૌનું સ્વાગત કરું છું. બીજા દિવસની આ સેશનમાં આપનું સ્વાગત કરું છું. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનના વિસ્તાર માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે. આજે આ બેઠકમાં પ્રવાસ વિશે વાત થશે. આપ સૌને પલાઠીમાં પ્રવાસ કરાવીશું. આપણી પાસે બે દિગ્ગજ વક્તાઓ છે, ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર અને લલિત ખંભાયતા. સૌપ્રથમ આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. વિશાળ વાચન, ઊંડું મનન, સંતોનું સમાગમ વગેરે પરિબળો માનવીના જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે પ્રવાસ પણ માનવીના જીવન ઘડતરમાં એક મહત્ત્વનું પરિબળ છે. કાકા સાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. પ્રકૃતિ, શિલ્પ, સ્થાપત્ય, સમાજ જીવન વગેરે વિશે અનેક પુસ્તકો દ્વારા ન મળે એટલું જ્ઞાન એક પ્રવાસ દ્વારા મળી શકે છે. જેમ માતાને માટે કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, તેમ પ્રવાસ માટે કહી શકાય કે એક પ્રવાસ 100 પુસ્તકની ગરજ સારે છે. વાસ્તવમાં પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકીય જ્ઞાન જેવું શુલ્ક નથી હોતું, અનુભવથી રસાયેલું હોય છે. એ જ્ઞાન માનવીના જીવનમાં કદી ન ભૂસાય એ રીતે અંકિત થઈ જાય છે. પ્રકૃતિના સૌંદર્ય સમાગમોથી પ્રવાસમાં માનવી જીવનને રસસભર બનાવે છે
અનુપમ પ્રકૃતિનું સૌંદર્યનું દર્શન આપણને કરાવે છે, સાત્વિક આનંદ આપે છે. ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ઇતિહાસના પૃષ્ઠોને આપણા મનસ્ચક્ષુ સામે ખુલ્લા કરી દે છે. પ્રતાપગઢનો કિલ્લો જોઈ શિવાજીની વીરતાની જે જીવંત ઝાંખી થાય છે તે ઇતિહાસના પ્રકરણો વાંચીને ભાગ્યે જ થઈ શકે. એ જ રીતે કલા વિશેના પુસ્તકો વાંચવાથી કલાસૂઝ વિકસે તે શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકળાની ઉત્તમ કૃતિઓના પ્રત્યક્ષ દર્શનથી વિકસી શકે છે. પ્રવાસ દ્વારા જ પ્રકૃતિ અને માનવીની ઉત્તમ રચનાઓના દર્શન થઈ શકે છે. આપણા જીવનના સર્વાંગી ઘડતર માટે પ્રવાસ એ જરૂરી છે. પ્રવાસ દ્વારા થતા વિવિધ રંગી અનુભવોથી જીવનની પાયાની કેળવણી મળે છે. તે વર્ષોના શૈક્ષણિક અભ્યાસથી મળી શકતી નથી. પ્રવાસમાં માનવી અનેક પ્રકારના લોકોના પરિચયમાં આવે છે, જુદા જુદા સંસ્કૃતિના સંપર્કમાં આવે છે. આથી વ્યાપક પ્રવાસો માનવીની જીવન દ્રષ્ટિને વિશાળ બનાવે છે. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વ તણી વિશાળતા, પછવાડે અડવા થનારને ભાગ્યે ઘર કેરી શૂન્યતા. જીવનભર પોતાના સમાજના નાનકડા વર્તુળમાં ગોંધાઈ રહેનાર ખરેખર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહી જાય છે. પ્રવાસનું આધ્યાત્મિક મૂલ્ય પણ ઓછું નથી. પ્રવાસ માનવીને એ સનાતન સત્યની પ્રતીતિ કરાવે છે. આ જગતના બધા મનુષ્યો મુસાફરો જ હોય છે. કોઈ પણ પોતાની સાથે કંઈ લઈ નથી જતું. પછી એ તાજમહેલ બાંધનારો શાહજહાં હોય કે રાજ્ય લાલસા માટે પાણીપતનું યુદ્ધ કરનાર અકબર હોય. આમ પ્રવાસ માનવીની સાહસિક વૃત્તિને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. ખરેખર પ્રવાસ એ માનવીના ઉમદા જીવન ઘડતર માટે એક ઉત્તમ સાધન છે. મારી દ્રષ્ટિએ પ્રવાસના 4 વિભાગ પાડી શકાય. પહેલો પ્રવાસ છે શૈક્ષણિક પ્રવાસ, જે આપણે શાળા કોલેજમાંથી કર્યો હોય તે. બીજો પ્રવાસ છે એ આધ્યાત્મિક પ્રવાસ, જે યાત્રાધામો માટે થતો હોય છે એ પ્રવાસ. અને ત્રીજો પ્રવાસ છે એ નિજાનંદ પ્રવાસ, જે પોતાના આનંદ માટે થતો હોય છે, જે સ્થળ જોયું હોય છતાં વારંવાર ત્યાં જવાનું મન થતું હોય છે. અને છેલ્લો પ્રવાસ છે એ પરાણેનો પ્રવાસ, એટલે કે મને એ જગ્યાએ આપણે જવું જ પડે છે એ પ્રવાસ. પ્રવાસ વિશે મારે જ વાતો નથી કરવાની, આ વક્તાઓ પાસેથી આપણે સાંભળવાની છે. એટલે સર્વપ્રથમ હું લલિત ખંભાતા સાહેબને વક્તવ્ય માટે આમંત્રિત કરીશ. લલિત ખંભાતા સાહેબ અત્યારે દિવ્ય ભાસ્કર મેગેઝિનમાં એડિટર તરીકેની સેવા આપે છે. ખૂબ જાણીતા પ્રવાસ લેખક છે. રખડે એ રાજા અને રખડે એ મહારાજા એ એમના 2 પુસ્તકો બેસ્ટ સેલર થઈ ચૂક્યા છે. પત્રકાર તરીકે કોઈ પણ વિષય પર સહજતાથી કલમ અજમાવી શકે છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. તો હું એમને સાદર નિમંત્રું છું, શ્રી લલિત ખંભાતા સાહેબ. મંચ ઉપર બેઠેલા વિદ્વાન મહેન્દ્રસિંહ, વંદનાબેન, સામે બેઠેલા વિદ્વાનો, યુનિવર્સિટીના આ કેમ્પસમાં આવું એક પ્રકારનો પ્રવાસ છે. કઈ રીતે? જે લોકો ધ્યાનથી સાંભળે એમને કદાચ પક્ષીઓના જાતના અવાજ સંભળાતા હશે. આપણે પક્ષીઓના અવાજ સાંભળવા કે વન્ય પ્રાણીઓ જોવા માટે જંગલમાં જઈએ છીએ, નેશનલ પાર્કમાં જઈએ છીએ, પછી સફારીની મોંઘી ટિકિટ પેલી જીપ સફારીની લઈએ અને આપણે ફરીએ છીએ. એટલે જેમણે અમારા માટે આ સ્થળ પસંદ કર્યું છે, પહેલાં તો અભિનંદન એમને. કારણ કે હું આવ્યો ત્યારનો સાંભળું છું. પહેલાં મને એમ કે આમ પાછળ ચાલે છે, પછી મેં જોયું કે તો સાયલેન્ટ છે અને પક્ષીઓના અવાજ સાંભળે છે. બીજો મને ફાયદો એ થશે કે અમારા બોલવામાં એટલું ઇન્ટરેસ્ટિંગ નહીં હોય તો પણ તમે પક્ષીઓના અવાજ સાંભળવા માટે અહીંયા બેસી શકશો. વિષય એવો છે કે ગુજરાતનો પ્રવાસ અને પ્રવાસની થોડીક વાતો. તો આપણે હવે તો ગૂગલના યુગમાં જીવીએ છીએ, એટલે આપણે કંઈ સર્ચ કરીએ કે ગુજરાતમાં શું જોવા જેવું છે, તો આપણને બતાવે કે ભાઈ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે, પછી રાણકી વાવ છે, પછી જુનાગઢ છે, પછી સોમનાથ છે, અંબાજી છે, એવા 5-25 જાણીતા સ્થળો દેખાય. એ બધા જાણીતા સ્થળો ઉપરાંત
ગુજરાત પાસે ઘણું બધું એવું ઓછું જાણીતું છે કે જ્યાં પ્રવાસીઓ જતા નથી અથવા તો પ્રવાસી જાય એના માટેની ત્યાં વ્યવસ્થા નથી. તો મારા પછી તો મહેન્દ્રસિંહ જેના વિશે વિગતવાર વાત કરવાના છે ગુજરાતી ભાષામાં સાહિત્યિક પ્રવાસ એટલે કે લિટરરી ટુરિઝમ, બરાબર ને? પણ એનો ખાલી એક ઉલ્લેખ કરી દઉં કે ઝવેરચંદ મેઘાણીએ ઘણા બધા પુસ્તકો લખ્યા અને સોરઠી બારવટિયા, સોરઠી સંતવાણી એવા 2-4 લોકોને યાદ હોય, પણ એના 2 પુસ્તકો મને જે સૌથી વધુ ગમે છે, એક સોરઠના તીરે તીરે અને સૌરાષ્ટ્રના ખંડેરોમાં. નામ પ્રમાણે એકમાં સૌરાષ્ટ્રના તીરે તીરે એટલે કે કાંઠે ફર્યા છે એના અનુભવો લખ્યા છે કે સૌરાષ્ટ્રનો કાંઠો કેવો છે, ત્યાં શું છે. બીજું પુસ્તક છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં, એટલે જે જગ્યાઓ આજે ખંડેર સમી બની ગઈ છે એ જગ્યાની વાત છે. મેઘાણીએ ઘણા સ્થળો લખ્યા, એમાં એક જગ્યા છે વેજલ કોઠો. સોરઠી બારવટાના પહેલા ભાગમાં લખ્યું છે જેસાજી વેજાજી નામના બારવટિયાની કથા. તો આ બંને બારવટિયા જંગલમાં રહેતા હતા, એ તો શહેર વચ્ચે તો રહી ન શકે. તો જે જગ્યાએ રહેતા હતા એ જગ્યાનું નામ છે વેજલ કોઠો. ગીરમાં ખાંભા પાસે જંગલમાં એ જગ્યા છે. હવે વન વિસ્તારની હદમાં આવે છે એટલે ત્યાં પ્રવાસન કે કંઈ છે નહીં, પણ મારી દ્રષ્ટિએ ત્યાં પ્રવાસન વિકસી શકે, કારણ કે ત્યાં 3 નદીઓ ભેગી થાય છે અને એટલી બધી ગાઢ જંગલમાં જગ્યા છે કે અમે ત્યાં ગયા તો પછી અમને એમ લાગ્યું કે બારવાટિયાઓને રહેવા માટેનું આદર્શ સ્થળ આ જ હોવું જોઈએ. એટલે આપણને જાણીતા સ્થળો, ધારો કે આપણે ગીરમાંથી નીકળીએ તો આપણે મોટે ભાગે સાસણ જઈએ અને સિંહ જોઈને આવતા રહીએ, પણ ગીર નેશનલ પાર્ક છે એમાંથી તમને સિંહને બાદ કરી નાખો તો ઘણું બધું જોવાનું છે. સિંહ તો બેશક આકર્ષણ છે, કારણ કે આખા ભારતમાં એકમાત્ર જગ્યાએ છે ને એશિયામાં, દુનિયામાં આફ્રિકાની બહાર માત્ર આપણી પાસે છે, એટલે તો હીરો ઓફ ધ ઇવેન્ટ છે જ. પણ ધારો કે તમે સિંહ નથી જોતા, આપણે પ્રવાસ કરવામાં શું ભૂલ કરીએ છીએ કે આપણે એમ જાય છે કે ગીરમાં જાય તો સિંહ જ જોવા, એટલે શું મળે કે સિંહ સિવાયનું તમે કંઈ મળે ને તમે મજા ન માણી શકો. તમારા રસ્તામાં કોઈ પક્ષી આવે કે ઇવન સસલું આવે, નોળિયો આવે કે બીજું કંઈ પણ આવે, પણ આપણે એની મજા ન લે, કારણ કે આપણી આંખો સતત સિંહને શોધતી હોય. હકીકત એ છે કે ગીરમાં પુષ્કળ પ્રકારના વૃક્ષો, પુષ્કળ પ્રકારના છોડ, વેલા, પાંદડા, જાત જાતનું ઘાસ, એનું મહત્ત્વ છે. બીજે ક્યાંય જોવા ન મળતા એવા રાફડા છે. તો ગુજરાત પાસે પ્રવાસના આવા સંખ્યાબંધ વૈવિધ્ય છે. એવું એક જાણીતું સ્થળ છે તુલસીશ્યામ. જે લોકો ગીરના સફરે, ગીરનો પ્રવાસનું આયોજન કરે ને સૌરાષ્ટ્રમાં રહેતા ન હોય તો એમના લિસ્ટમાં કદાચ તુલસીશ્યામ હોય. ધાર્મિક જગ્યા છે, જંગલ વચ્ચે છે, એટલે લોકોને એનું આકર્ષણ હોય. તુલસીશ્યામથી 1 કિલોમીટર પહેલાં એક બોર્ડ આવે છે અને જ્યાં લખ્યું છે કે આ બોર્ડ જે જગ્યાનું છે ત્યાં જવાનું નથી. જવાનું છે એવું બોર્ડ નથી. સામાન્ય રીતે એમ હોય કે અહીંથી યુનિવર્સિટી છે, પણ ત્યાં બોર્ડમાં લખ્યું છે કે અહીંયા જવાનું નથી, કારણ કે એ જંગલમાં છે, એટલે જરાક જ જંગલમાં છે, એટલું બધું દૂર નથી. એ જગ્યાનું નામ છે ભીમચાસ. હવે નામ પ્રમાણે આપણને ખબર પડે કે માન્યતા એવી છે કે ભીમેન્યા ચાસ એટલે કે ધોરીઓ, અમારી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો, એટલે કે પાણીને વહેવા માટે નીક બનાવી હતી. હવે પાણીને વહેવા માટે નીક છે, કંઈ જોવાનું સ્થળ ન બને, પણ ત્યાં બને. કેમ કે 2 પથ્થર વચ્ચે છે. તો આપણે અમેરિકાની ગ્રાન્ડ કેનિયન ખીણ છે એ જોઈને અભિભૂત થઈએ છીએ, એવી જ મિની નહીં તો માઇક્રો ખીણ આપણી પાસે છે, પણ કોઈ કારણોસર એ પ્રવાસન સ્થળ તરીકે વિકસી નથી. અચ્છા, શા માટે ત્યાં બોર્ડ માર્યું છે કે ત્યાં ન જવું? કારણ કે ખીણ છે એકદમ સીધી શરૂ થાય છે, એટલે તમે અહીંયા પહોંચ્યા ને પછી ખીણ શરૂ થાય. એટલે ભૂતકાળમાં કેટલાક લોકોનો ત્યાં અકસ્માત થયો છે પ્રવાસીઓને, એટલે પછી સરકારે એ સ્થળને પ્રતિબંધિત કરી દીધું કે ભાઈ અહીંયા કોઈ જાય નહીં. પણ હકીકત એ છે કે એને ગ્રાન્ડ કેનિયનની જેમ વિકસાવી શકાય એવી જગ્યા છે. તો ગુજરાત પાસે આવા સંખ્યાબંધ સ્થળો છે. ભીમબેટકા આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાણીતી છે, અને ભીમબેટકા શાના માટે જાણીતી છે તો કે ભાઈ ત્યાં આવેલા ભીંત ચિત્રો માટે. આજે આપણે પેઇન્ટિંગ બનાવીએ છીએ, જે પેલી બાજુ એક્ઝિબિશન ચાલે છે, ઓનલાઈન જાત જાતના ઇમેજ ક્રિએટ કરી શકીએ છીએ. આપણી પાસે અનેક જાતની ભાષાઓ છે, પણ જ્યારે હજારો વર્ષ પહેલાં આજની જેવી ભાષા લિપિ વિકસી નહોતી, ત્યારે કઈ રીતે કમ્યુનિકેશન થતું? તો કે ભાઈ ચિત્રો દ્વારા. માણસ જે જુએ એને ચિત્ર સ્વરૂપે અંકિત કરી દેતો હતો. હવે ત્યારે કાગળ નહોતા, તો કાગળ ઉપર ચિત્ર નહોતા બનતા, કેનવાસ ઉપર નહોતા બનતા, પણ પથ્થર ઉપર બનતા હતા, દિવાલો ઉપર બનતા હતા. તો ભીમબેટકા એના માટે જાણીતું છે. ભીમબેટકા જેવી જ જગ્યા આપણે અંબાજી પાસે પણ છે, પણ એ જાણીતી નથી. સાંબલ પાણીની ગુફાઓ છે. મારા મિત્ર શશિકાંત વાઘેલી કદાચ ત્યાં જઈ આવ્યા પણ હોય, ન જઈ હોય તો હવે એનો વ્લોગ બનાવજો, કારણ કે ત્યાં ભીંત ઉપર ચિત્રો છે. તો આપણા પૂર્વજો કઈ રીતે સંદેશા વ્યવહાર કરતા હતા એનો એ એક નમૂનો છે. અચ્છા, આપણને એમ થાય આપણે માણસો પ્રવાસ કરીએ, એવું નથી. પ્રાણીઓએ પ્રવાસ કરે ને વૃક્ષોએ પ્રવાસ કરે.
અમેરિકાનો 50મું રાજ્ય હવાઈ ટાપુ, જે અમેરિકાનું 50મું એટલા માટે છે કે અમેરિકાની મુખ્ય ભૂમિથી તો ખાસે દૂર છે. ત્યાં એક પ્રકારના ગુંદરના ઝાડ જોવા મળે છે. પછી વનસ્પતિ શાસ્ત્રીઓ અભ્યાસ કરતા હતા તો રિયુનિયન ટાપુ ઉપર પણ એવા જ ગુંદરના ઝાડ જોવા મળ્યા. હવે અહીંયા વડલાનું ઝાડું હોય, નહેરુનગર વડલાનું ઝાડ જોવા મળે તો એમાં આપણને નવાઈ ન લાગે, પણ રિયુનિયન ટાપુ અને હવાઈ ટાપુ વચ્ચે 18,000 કિલોમીટરનું અંતર છે. તો ગુંદરના બિયા ત્યાં કઈ રીતે પહોંચ્યા? એટલે એ તો કોઈ પ્રવાસની વાત નથી, પણ એ સંશોધકોનો સવાલ હતો. પછી એમણે તપાસ કરી તો ખબર પડી કે બિયા સમુદ્રમાં ઢોળાણ અને ત્યાંથી ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. એટલું જ નહીં, કાંઠે પહોંચ્યા પછી એને ફળદ્રુપ જમીન એવી હવાઈ જેવી જ લાગી, એટલે એ જગ્યા ત્યાં વિકસી અને વૃક્ષો ઉગ્યા. તો એટલે આપણે માણસો પ્રયાસ કર્યો ને વનસ્પતિઓ પણ પ્રવાસ કરે. આપણે દક્ષિણ ગુજરાતમાં તો પેલો ચાલતો આંબો જાણીતો છે કે મૂળિયા આગળ વધતા જાય. એવી રીતે ભારતમાં જે સૌથી મોટો વડલો છે કલકત્તાના બોટાનિકલ ગાર્ડનમાં આવેલો, તો એ વડલો એવો છે કે એનું થડ નથી, મૂળિયા વળવાયો જ છે માત્ર, કારણ કે થડ નષ્ટ થયું હતું વર્ષો પહેલાં આગ લાગી ત્યારે, પણ વળવાયોને કારણે ટકી રહ્યો છે. એટલે અને આપણે જાણીએ છીએ કે કોઈ વડ છે વળવાયોને કારણે ક્રમશઃ આમ થતો જાય. એવી રીતે વૃક્ષો પ્રવાસ કરે, એવી રીતે પ્રાણીઓ પ્રવાસ કરે. પ્રાણીઓનો પ્રવાસ આપણા માટે બહુ ખાસ અજાણ્યો ન હોય. આપણે ત્યાં વાતના સમાચાર જરૂર બને કે ગીરમાંથી સિંહ નીકળીને 200 કિલોમીટર દૂર પહોંચ્યા, કારણ કે સામાન્ય રીતે સિંહો એટલે દૂર જતા નથી. પણ આફ્રિકામાં વિલ્ડબેસ્ટ નામના પ્રાણીઓ છે, જે ઝેબ્રા, ગાય, ભેંસ બધાનું મિક્સિંગ છે એવું કહી શકાય. તો એ દર વર્ષે 8-10 હજાર કિલોમીટરની સફર 3 દેશોમાં, કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા 3 દેશોમાં ફરે છે. કારણ કે એમના જીવનનો ક્રમ છે કે અહીંયાથી જવું, ત્યાં જવું, ત્યાં જવું, ત્યાં જવું. એવી રીતે હાથીઓ પાણીની સોટમાં સેંકડો કિલોમીટર ચાલે. આપણા માટે પ્રવાસ મનોરંજન છે, બીજા સજીવો માટે મનોરંજન નથી, એમના માટે ટકી રહેવાનો એ રસ્તો છે. એટલે ગુજરાતના પ્રવાસની વાત કરીએ તો ગુજરાત પાસે આવા સંખ્યાબંધ સ્થળો છે કે જેને આપણે કહી શકીએ કે અનએક્સપ્લોર્ડ છે, એટલે અથવા તો ફરેલા નથી. અચ્છા, ઘણા જાણીતા સ્થળો એવા છે કે એની આસપાસ કોઈ સ્થળ હોય એ આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે મેં કહ્યું એમ કે મોટાભાગના લોકો એક જ સ્થળને ધ્યાનમાં રાખીને જાય. જેમ કે સોમનાથના દર્શને જતા હોય તો બધાને એમ જ હોય કે ભાઈ લાઇનમાં મારો ઝડપથી વારો આવી જાય અને મને સોમનાથનું 1 મીટર ઊંચું શિવલિંગ છે બરાબર દેખાય. પણ મારો મિત્ર હર્ષ બેઠો છે, એને ખબર છે કે સોમનાથમાં મંદિર ઉપરાંત જૂનું મંદિર અને ખાસ તો આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, કે સોમનાથનું મંદિર તૂટ્યું તો એના અવશેષો કેવા હતા. આપણે જોઈએ છે મંદિર તો 75 વર્ષ જૂનું છે, પણ એની પહેલાં કેવું હતું, એ કેવું ભવ્ય હતું, એના તમને અવશેષો છે એ આવી જગ્યાએ જોવા મળે. એવું જ અયોધ્યામાં છે. આપણે અયોધ્યા જઈએ તો આપણને રામ મંદિર જ દેખાય છે, પણ એ રામ મંદિર જે જગ્યાએ હતું પહેલાં, જે તૂટી ગયું, એ હતું એમ કેમ સાબિત થયું? તો કે આર્કિયોલોજીકલ સર્વેથી તો રામાયણ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ બનાવ્યું છે, ત્યાં બધા જગ્યાઓ રાખ્યા છે. એટલે પ્રવાસે જતી વખતે આપણે એ જોવું જોઈએ, જો રસ હોય તો, કે અહીંયા આના ઉપર શું છે. ધારો કે હું સોમનાથ જાઉં છું ને મને દર્શનમાં વારો નથી આવતો, તો નિરાશ થવાને બદલે તમે એવી 5-6 જગ્યાઓ શોધી કાઢો કે જે સોમનાથના મુખ્ય મંદિર કરતાં પણ આકર્ષક હોય. બીજું કે જે મુખ્ય મંદિરો છે અથવા તો મુખ્ય જગ્યાઓ છે એનું તમને લાઈવ ટેલિકાસ્ટ ઘણીવાર જોવા મળે કે ભાઈ અમે યુટ્યુબ ઉપર લાઈવ રજૂ કરીએ છીએ, એટલે તમે હાવ જોવાથી વંચિત નહીં રહ્યો. પણ જો તમે આસપાસના સ્થળો ફરવાનું ભૂલી જશો કે ત્યાં જતાં પહેલાં પૂરતું હોમવર્ક નહીં કરો અથવા સંશોધન નહીં કરો, તો તમને આવા સ્થળો જોવામાં અથવા તો જોવાનું ચૂકાઈ જશે. ગુજરાતીઓની બીજી તાસીર એ છે કે એમને આવા સંશોધનાત્મક પ્રવાસોમાં એટલો બધો રસ પડતો નથી. મને તો એટલા માટે રસ છે, 2-3 કારણ છે. એક તો મારે પ્રવાસ વિશે લખવું છે, બીજું મારે જોવું છે, અને ત્રીજું હું પત્રકાર છું, એટલે મને દરેક સ્થળ પ્રવાસની દ્રષ્ટિએ જોવાની ટેવ પડી છે. એટલે જ મને અહીંયા પક્ષીઓનો અવાજ છે એ પ્રવાસ લાગે છે, કે આપણે જે જોવા જંગલમાં જઈએ છીએ એ તમને સાંભળવા મળે જ છે. પણ અમે જ્યારે પ્રવાસે જઈએ કે પ્રવાસે લોકો પૂછે કે પ્રવાસે જાઓ તો તમને શું મળે, તો એનો એક જવાબ એ છે કે આપણે પ્રવાસે ગયા પહેલાં જે માણસ હોય ને એનાથી થોડાક સારા માણસ બની શકીએ. કારણ કે આપણને ખબર પડે, હમણાં મારી ઓળખ આપી કે દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટરને, એટલે આપણને બહુ આનંદ થાય કે ના આપણે બહુ મોટી જગ્યાએ છીએ. પણ પ્રવાસમાં નીકળો એટલે તમે ખબર પડે કે તમે કાંઈ નથી. તમારાથી મોટી દુનિયા છે જેમાં 800 કરોડ લોકો રહે છે અને બધા પોતાની રીતે ફરે છે, અને દે જસ્ટ ડોન્ટ કેર અબાઉટ તમે કોણ છો કે તમારો હોદ્દો શું છે. તો પ્રવાસ કોઈ પણ માણસને જમીન સાથે જોડેલો રાખવાનું બહુ મહત્ત્વપૂર્ણ કામ કરે છે. ગુજરાતી ભાષામાં સદભાગ્યે પ્રવાસ સાહિત્યના ઘણા બધા પુસ્તકો
છે જેમની વાત કદાચ મહેન્દ્રસિંહની વાતમાં આવે પણ ખરા. બાકી આપણે જાણીએ છીએ ભોળાભાઈ પટેલની દેવોની ઘાટી છે કે પછી કાકા કાલલકરનો હિમાલયનો પ્રવાસ 1924માં, એટલે એનું આ શતાબ્દી વર્ષ છે, એ પ્રગટ થયો હતો. અને પછી હવે પશ્ચિમના દેશોમાં કેવું છે કે લોકોને એની પાસે ધાર્મિક સ્થળો એટલા નથી. ધારો કે અમેરિકાનો ઇતિહાસ છે તો એ 200 વર્ષ જૂનો જ છે. આપણે તો બધા ઇતિહાસ 2000 વર્ષથી તો શરૂ થાય કે 2000 વર્ષ પહેલાં, 3000 વર્ષ પહેલાં, 4000, ધોળાવીરા છે તો 5000 વર્ષ. ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ જાહેર થયું એટલે લોકો ત્યાં જાય છે. ત્યાં જતાં લોકો કદાચ 2 વસ્તુ ચૂકી જાય છે. ધોળાવીરાની બાજુમાં 10 કિલોમીટર આગળ એક ફોસિલ પાર્ક, એટલે કે લાકડાના અવશેષો, કાષ્ટના અવશેષોનું એક વૃક્ષ છે આડું. સમય જાય એમ લાકડું છે પથ્થર જેવું બની જાય. એ 18 કરોડ વર્ષ જૂનું છે. આપણે દુનિયામાં ક્યાંય ન જોયું હોય અથવા તો આસાનીથી ન જોઈ શકીએ એટલી બધી જૂની એ સાઇટ છે ને ખુલ્લી છે. ત્યાં પાછળ સફેદ રણ પણ છે. ધોળાવીરાનું પોતાનું સ્મશાન છે એ સંશોધનનો વિષય છે. ધોળાવીરામાં રહેતા લોકો કેવા હતા, શું કરતા હતા, એનો પૂરેપૂરો જવાબ આજ સુધી મળ્યો નથી. એટલા માટે કે એનો અગ્નિદાહ દેવાતો હતો અને દફનય થતા હતા. એ ધોળાવીરાની જે સાઇટ છે એનાથી થોડેક દૂર ત્યાં જો ગાઈડ હોય ને તમે પૂછો તો તમને બતાવશે કે મારે સ્મશાન જોવું છે. તો ત્યાં ચાલીને જાઓ તો તમને આઈડિયા આવશે કે ધોળાવીરાનું સ્મશાન છે. ધોળાવીરા પોતે રહસ્ય છે, એનું સ્મશાન મોટું રહસ્ય છે. સદભાગ્યે ધોળાવીરાને તો જોઈએ એટલી પ્રસિદ્ધિ મળી છે. કચ્છના બધા સ્થળો છે એ એટલા બધા પ્રસિદ્ધ થયા છે, પણ મોટા સ્થળની બાજુમાં આવેલા આવા નાના સ્થળો છે એ ક્યાંક બીજા કારણોસર રહી જતા હોય. પશ્ચિમના દેશો, અમેરિકા છે કે આપણે યુરોપ જેને ગણીએ, એ લોકોની પ્રવાસ કરવાની એક રીત છે. તમે જોયું હશે કે અંગ્રેજો કે પરદેશીઓ અહીંયા પ્રવાસે આવે તો એ પુસ્તક હારે લઈને આવે. હવેના જમાનામાં ગૂગલ મેપમાંથી કે ઓનલાઈન જોઈ લઈએ. ભાષા ટ્રાન્સલેશન કરવાનું તો આપણને ગૂગલને કારણે બહુ સરળ થઈ ગયું છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ તો દક્ષિણ ભારતમાં તમને કોઈ આસાનીથી હિન્દીમાં વાત કરશે નહીં. એને એમ હશે કે આમાં મારો વેપાર સંકળાયેલો છે તો જ કરશે. બાકી એમને હિન્દી ભાષા બોલવાનો સખત વાંધો છે. એ બહુ મોટો રાષ્ટ્રીય વિવાદ છે, એ અલગ વાત છે. પણ તો શું કરવું? તો કે ભાઈ ગૂગલ તમારી ભાષા ટ્રાન્સલેટ કરી આપે. એને કારણે તમારો પ્રવાસ કોઈ પણ જગ્યાનો સરળ બને. પણ હવે આપણને ઘણીવાર ખબર નથી હોતી કે ગૂગલ પાસેથી આવું પણ કામ લઈ શકાય છે. પશ્ચિમના દેશોના પ્રવાસીઓ શું કરે કે પોતે ક્યાં જવાનું છે, શું એક્સપ્લોર કરવાનું છે, થોડું જાણી લે, થોડું અનપ્લાન્ડ રાખે. એટલે કે ભાઈ આયોજન નથી કરવું કે ભાઈ અહીંયા સાંજે મારે પહોંચી જ જવું, કંઈ વાંધો નહીં. કારણ કે થેલામાં જ એટલો બધો સામાન હોય કે પાથરીને સૂઈ જાય કે એમાં જ ખાવા પીવાની સામગ્રી રાખી હોય, એની ખાવાની જરૂરિયાતો અલગ હોય. ગુજરાતીઓના પ્રવાસમાં એ પણ સમસ્યા થાય કે વેજીટેરિયન ફૂડ ન મળે તો પણ તકલીફ થાય. ધારો કે ઈસ્ટ એશિયાના દેશો છે, થાઈલેન્ડ, કંબોડિયા, એની આસપાસના બધા, એ બધા દેશોમાં ફરવું જવું તમારે કેરળ કે કાશ્મીર કરતાં કદાચ સહેલું પડે અથવા સસ્તુંય પડે. પણ ત્યાં તમને ભારતીય ભોજનની સમસ્યા થાય. અચ્છા, બીજી સમસ્યા એ થાય કે તમને ભારતીય ભોજન મળી જાય વેજીટેબલ, તો પછી આપણે ટેસ્ટની પ્રશ્ન થાય કે તો ભારતીય છે, ગુજરાતી જેવું નથી. ગુજરાતી મળી જાય તો પછી એમ થાય કે મારે તો સૌરાષ્ટ્ર જેવું જોઈએ. આ બધી પસંદગી હોવાને કારણે એવું થાય કે આપણે ઘણીવાર પ્રવાસને જોઈએ એટલી મજા ન મળી શકે. એવું નથી કે આપણે એ લોકો આપે એ ખાઈ લઈએ, પણ તમારો જે ખાવા પીવાનો ટેસ્ટ કે જે ખાવા પીવાની માનસિક તૈયારી છે એને તમે થોડીક ફેરવો અને થોડું તમે સાથે સામગ્રી રાખો કે ભાઈ આપણે આ કરી શકીએ. અમે દક્ષિણ આફ્રિકા ગયા તો અમને બહુ સરપ્રાઈઝ થયું કે જંગલ વચ્ચે એકદમ ગાઢ જંગલમાં અમારા માટે ત્યાં બટેટાવડા તૈયાર રાખ્યા હતા. કારણ કે જે જગ્યાએ અમે ઉતર્યા એનો શેફ ઇન્ડિયન હતો. એટલે એને કહેવામાં આવ્યું કે આપણે આજે પ્રવાસીઓ આવે છે એમાં ઇન્ડિયન છે, તો એને એમ કીધું કે બટેટાવડા બનાવો, એ લોકોને ભાવશે. એટલે ત્યાં અમને અપેક્ષા નહોતી કે બટેટાવડા મળી જાય. જાપાન ફરતો હતો તો જાપાનમાં સૌથી મોટી સમસ્યા એ થઈ કે જાપાની લોકોને કોઈ પણ મસાલાવાળો ખોરાક ગમતો જ નથી. એટલે તમને જાપાનમાં ભાગ્યે જ સુમો પહેલવાન સિવાય કોઈ જાડો માણસ જોવા મળશે. કારણ કે તેલ નથી ખાતા, મીઠું નથી ખાતા, મરચું નથી ખાતા. તો પછી આપણે જે બધું મસાલાઓ ભેગા કરીને મસાલા બનાવીએ અને શાકમાં નાખીએ અને સંભાર મસાલો નાખીએ અને પાઉંભાજી મસાલો નાખીએ, એવો તો કોઈ સવાલ આવતો જ નથી. તો એને બદલે શું ખાય છે? તો કે તેલ ખાય છે પણ કાચું, વનસ્પતિ ખાય છે પણ કાચી, 2-4 વસ્તુ રાંધે જેમાં ભાત આવે, જાત જાતની બધી વાનગીઓ લાગે. વેજીટેરિયન હોય તો પણ ટોક્યો જેવા શહેરમાં તમને રોટલી ને શાક અને ગુજરાતી બોલનારા કોઈ મળી આવે. પણ હવે જો આપણે એવું તૈયારી રાખીને જઈએ કે આપણે ખાશું જ નહીં અથવા તો આપણે, તો આવા દેશોમાં સમસ્યા થાય. ગુજરાતીઓ પ્રવાસમાં પ્રયોગો નથી કરતા એનું એક મોટું કારણ એ છે એનું ભોજન.
એટલે તમને અજય મોદીવાળા એમ કહે કે ભાઈ અમે જ્યાં લઈ જઈએ તમને એન્ટાર્કટિકા લઈ જઈએ તો પણ અમે તમને અહીંયા પાપડ શેકીને ખવડાવશું તો લોકોને જવું ગમે. પણ જો તમારે પોતાની રીતે એન્ટાર્કટિકા જવું હોય તો તમારે આ અઘરું પડી જાય, પ્રવાસમાં સાથે એ મુશ્કેલીઓ થાય. પશ્ચિમના દેશના પ્રવાસીઓ એ બધે ફ્લેક્સિબલ છે, એટલે એ તો આ રીતે નીકળી પડે, જે મળે એ ખાય. અને ઘણીવાર શું કરે કે એ પ્રવાસને રિક્રિએટ કરે. ધારો કે માર્કો પોલોએ શરૂ કરી અને સામે પહોંચવાની અથવા તો ચીન પહોંચવા સુધીમાં જર્ની કરી, તેનો જે રૂટ છે ત્યાં પાછા નીકળે કે 500 વર્ષ પછી, માર્કો પોલોના કિસ્સામાં 800 વર્ષ પછી શું સ્થિતિ છે. કોલમ્બસ તો કે ભાઈ સ્પેનથી નીકળો ને અમેરિકા ગયો, એ જ રૂટ ઉપર આજે જ આવવું હોય તો શું થાય. એટલે આપણે ત્યાં એવા રૂટ ઓછા છે કે જેને તમે ધારો કે સિલ્ક રૂટ નામનો બહુ જગવિખ્યાત રસ્તો છે જેને દુનિયાને જોડી રાખવાનું કામ કર્યું હતું, પણ આજે એ રૂટ એક્ઝેક્ટ ક્યાં હતો એ મળતું નથી. એના થોડા થોડા ટુકડા મળે, થોડોક બિહારમાં ભાગ મળે, થોડોક ચીનમાં મળે, પણ એક્ઝેક્ટ રસ્તો ક્યાં હતો. કોઈને સિલ્ક રૂટનો પ્રવાસ કરવો હોય, ગુજરાત પાસે એવો એક રસ્તો તૈયાર છે, દાંડી, કારણ કે 80 વર્ષ જૂનો જ છે, 90 વર્ષ જૂનો જ છે, હવે 92 વર્ષ જૂનો 2024માં. એટલે આપણે દાંડી માર્ગે ચાલી શકીએ કે ભાઈ ગાંધીજી ગયા એ રસ્તો આજે કેવો છે. પણ અગાઉના પ્રવાસીઓ જ્યાં ફર્યા હતા એ રસ્તાઓ કેવા છે, સ્થળો કેવા છે, એ આપણને ગુજરાતીઓને એટલી જિજ્ઞાસા નથી, એટલે ત્યાં ફરતા નથી. પણ મારા જેવા કેટલાક લોકો જેમને એમ હોય કે ભાઈ મંદિરના દર્શનમાં વારો નહીં આવે તો ચાલશે, મહત્ત્વનું સ્થળ છે નહીં જોવાય તો ચાલશે, પણ આપણે થોડુંક જ્ઞાન ભેગું કરવું છે અથવા તો લખવા માટેની સામગ્રી ભેગી કરવી છે, તો પછી અમે આ રીતે ફરીએ છીએ. પ્રવાસમાં વધુ એક મહત્ત્વનો મુદ્દો છે ચાલવાનો. આપણે મોટે જ ભાગે શું છે કે વાહનથી ટેવાયેલા હોય, એટલે ચાલીએ નહીં એટલે આપણે ઘણું બધું ગુમાવ્યું છે. કે જાપાનની પ્રજા છે એ ચાલે, નજીક જ છે એમ કહીને 10 કિલોમીટર ચલાવે તમને, એટલે એના માટે નજીક છે, એટલે કોઈ જાડા જ નથી. પણ આપણને મુશ્કેલીઓ પડે. ગુજરાતમાં જે પ્રવાસની છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું, 20 મિનિટ છે ને બસ. આપણે ગિરનાર જાણીતો છે, આજે જ્યાં પરિક્રમા પૂરી થાય છે, એટલે પરિક્રમાના 4 દિવસ જૂનાગઢની વસ્તી કરતાં 3-4 ગણા લોકો ગિરનારમાં હોય. ગિરનાર જવાનું આવે એટલે 99% લોકોને એમ હોય કે આપણે અંબાજી મંદિર જઈએ છીએ. અંબાજી મંદિર બેશક ગિરનારનું મોટું આકર્ષણ છે, પણ એ ગિરનારની શરૂઆત માત્ર છે. એના પછી 5 મોટા શિખર છે. ગિરનારના તમે સાઈડમાંથી જુઓ તો અંબાજી અહીંયા આવે, પછી આખો ગિરનાર પર્વત છે, જે મેઇન પર્વત છે. એ ગિરનારમાં તમે અંબાજી જાઓ, રોપવે સુધી જાઓ, પછી વધારે રસ હોય અને ચાલવાની તૈયારી હોય અને ઊંચા પગથિયા નીચે ઉતરી અને ચડવાની હોય તો તમે દાતારના કે ગુરુદત્તના શિખર સુધી જાઓ, જે ગુજરાતનું અને પશ્ચિમ ભારતનું સૌથી ઊંચું સ્થળ છે. પણ એ ગિરનારનો પાછલો ભાગ કેવો છે એ જોવાની ક્યુરિયોસિટી થાય તો એના માટે સ્થળો છે. એનું નામ છે ભરતવન અને સીતાવન, જેની અલગ સીડી છે, જે તમને ગિરનારની પાછળનો ભાગ દેશે. ત્યાંથી તમને જૂનાગઢ નહીં દેખાય, ત્યાંથી તમને જેતપુર દેખાશે. તો ગુજરાત પાસે આવા વેરાયટીપૂર્ણ સ્થળોની કમી નથી. એમાં 2 પ્રશ્નો નડે છે. એક તો પ્રવાસીઓને જવું નથી હોતું, જવું હોય તો દર વખતે દરેક જગ્યાએ સુવિધા હોતી નથી. જેમ કે મેં કીધું કે ભીમચાસ જેવી જગ્યા છે, અહીંયા વિડીયોમાં હમણાં તમને કચ્છનું કાળિયા ધ્રો દેખાતું હશે, કાળિયા ધ્રો જેવી જ જગ્યા છે. કાળિયા ધ્રોમાં આમ છે, જ્યારે ભીમચાસ છે આમ છે, પણ સરકારને હજી સુધી એના વિકાસ કરવાનો અથવા તો એમના ધ્યાને નથી આવ્યું અથવા તો એમને પ્રાયોરિટી નથી. પણ આવા સંખ્યાબંધ સ્થળો છે, સાણાની ગુફાઓ છે, ઉપલેટા પાસે ગુફાઓ છે, બૌદ્ધ ધર્મની છે કે જૈન ધર્મની છે એ નક્કી નથી થઈ શકતું. તો રહસ્યમય સ્થળોય છે. એટલે આ ગુજરાત, આપણે જે ગુજરાતીઓ રહીએ છીએ, અને આપણે તો ગુજરાત તો 1960માં બન્યું, એ પહેલાં તો ગુજરાત એવું અલગ રાજ્ય નહોતું. પણ ભારતમાં તમારે ક્યાંય ગેંડા જોવા જવા હોય તો પશ્ચિમ બંગાળમાં જવું પડે, કાં આસામ જવું પડે, અને કાં તો કાંકરિયામાં, એટલે કે પ્રાણી સંગ્રહાલય, પણ જંગલમાં ગેંડા જોવે. પણ મને તો જાણીને બહુ અચરજ થયું કે મહેસાણા છે એની પાસે ગેંડાઓ રહેતા હતા એક સમયે, હજારો વર્ષ પહેલાં. બેશક ત્યાંથી અવશેષો મળ્યા છે. તો ભારતના આ બાજુનો ભાગ છે, એમાં એવો એકમાત્ર જગ્યા છે કે જ્યાંથી ગેંડાના અવશેષો મળ્યા છે. પણ એ પ્રાગ ઐતિહાસિક કાળના, એટલે કે જ્યારે કે જુરાસિક ડાયનાસોર ધરતી ઉપર અને ભારત ઉપર વિચરતા હતા ત્યારે ગેંડાઓ પણ એ હતા. એના અવશેષો મળ્યા છે. મહેસાણા પાસે લાંગડંજ ગામ છે, એટલે લાંગડંજમાં કોઈને જઈને પૂછો તો તમને એ જગ્યા બતાવે. ત્યાં હવે કાંઈ છે નહીં એ ગેંડાના અવશેષો. દિલ્હી નેશનલ મ્યુઝિયમ આર્કિયોલોજીવાળા લઈ ગયા છે. એટલે ગુજરાતમાં આવા સંખ્યાબંધ સ્થળો છે. 2 ગુજરાતીઓએ પોતપોતાના સમયે આ સ્થળોને ઉજાગર કરવાનું, બેશક પ્રવાસની દ્રષ્ટિએ નહીં, પોતાના માટે. એક હતા પીપી પંડ્યા, પુરુષોત્તમ પી પંડ્યા,
આર્કિયોલોજિસ્ટ, અને બહુ નાની ઉંમરે અવસાન પામ્યા. પણ એમણે ભાદર નદીનું મૂળ અને ભાદરના કાંઠે વિકસેલી સંસ્કૃતિ, કારણ કે સૌરાષ્ટ્રની બહુ મોટી નદી છે. અહીંયા તો અમદાવાદમાં સાબરમતી ને નર્મદા હોય એટલે આપણને બીજી નદીઓ, પણ સૌરાષ્ટ્રમાં ભાદર એ બહુ મોટી નદી છે. તો એણે ભાદરના કાંઠે કાંઠે ચાલીને ક્યાં શું છે એમ શોધી કાઢ્યું. એમાં રોજડી એટલે કે શ્રીનાથગઢ ગોંડલ પાસે શોધી આવ્યું, જે આપણે ઋત્વિક રોશનવાળી ફિલ્મ આવી હતી મોહેંજો-દડો, તો એના જેવું જે નગર હતું. ત્યાં આજે પણ તમે જાઓ તો વિશાળ પથ્થરો, એના બાંધકામો તમને જોવા મળે. ભાદરના કાંઠે સ્થળ રેઢું પડ્યું છે. સાહિત્યમાં જેનું બહુ મોટું નામ છે, નરોત્તમ પલાણે પણ સૌરાષ્ટ્રના કાંઠે પદયાત્રા કરી 40-50 વર્ષ પહેલાં, મને વર્ષો એક્ઝેક્ટ યાદ નથી, તો એમને કેટલું બધું નવું મળ્યું. આજે પણ દિગ્પાલસિંહ જાડેજા જેવા લોકો છે જે સાયકલ ઉપર ફરે છે, તો એમને નવું મળે. પ્રવાસ શું આપે છે? તેનો જવાબ એ છે કે તમને નવી રીતે દુનિયા જોવાની દ્રષ્ટિ આપે, તમને નવી રીતે તમારી જાતને ઓળખવાની દ્રષ્ટિ આપે. ધન્યવાદ. લલિતભાઈએ સરસ વાત કરી. પક્ષીઓના શાર્પ ઓબ્ઝર્વેશનથી શરૂ કરી, અને એમની એક વાત મને બહુ ગમી કે પ્રાણીઓ પ્રવાસ કરે તો ખ્યાલ હતો, પણ વૃક્ષોએ પ્રવાસ કરે છે એ એક નવું જાણવા મળ્યું, અને કઈ રીતે વૃક્ષોનો પ્રવાસ આપણે જાણ્યા. સંસ્કૃતમાં કહ્યું છે કે ચરેતી ચરે, જે ચાલે એ પામે. એ ચાલવાની વાત પણ સરસ રીતે એમણે કરી. અને એક વસ્તુ ખાસ નોંધ તમે પણ કરી હશે અને મેં પણ કરી, કે આપણે જે સ્થળે જઈએ ને એના મેઇન સ્થળનું જ આપણે મહત્ત્વ રાખીએ છીએ, પણ આજુબાજુ અથવા તો એ શહેરમાં મુખ્ય કે કઈ વસ્તુ છે એનાથી આપણે અપરિચિત હોઈએ છીએ. એટલે એ વાત ઉપરથી આપણે પણ એવું ઉતારીએ કે જ્યાં પ્રવાસે જઈએ ત્યારે એ વાત અથવા તો જાણીને જઈએ કે એ શહેરમાં શું શું અગત્યનું છે, કેવું જોવા જેવું છે, તો એ સ્થળને વધારે માણી શકાશે. જેમ કે કાકા કાલેલકરનો હિમાલયનો પ્રવાસ પુસ્તક વાંચીને હિમાલયના પ્રવાસે જઈએ ને, તો પછી કદાચ એવું એ બને કે કદાચ પ્રવાસમાં મજા ન આવે, પણ એ પુસ્તક વાંચવામાં ખૂબ મજા આવતી હોય છે. હવે મારે રજૂ કરવા છે મહેન્દ્રસિંહ પરમાર. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યક્ષ, જાણીતા નિબંધકાર, વાર્તાકાર. એમના પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના પુરસ્કારો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તેઓ ઉત્તમ વાર્તાકાર, વિવેચક, વક્તા અને વિદ્યાર્થી પ્રિય શિક્ષક છે. એમની સાહિત્ય કૃતિઓ સ્કૂલોમાં અને કોલેજોમાં પાઠ્યપુસ્તકમાં સ્થાન પામી છે. નાટકનું ઉત્તમ સર્જન અને દિગ્દર્શન તેઓ કરે છે એના સાક્ષી અહીંયા કેટલા બધા છે, અને હું પણ છું. એમનું નાટક મિથ્યાભિમાન કેટલા બધા શહેરોમાં ભજવાઈ ચૂક્યું છે. અમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારથી શરૂ થયું છે, અને એ યાત્રા હજી શરૂ છે. ભાવનગર યુનિવર્સિટીની સાહિત્યિક પ્રવૃત્તિ અને ગતિવિધિથી બધા જાણીતા છે, અને એમાં સાહેબનો સહકાર હંમેશા રહ્યો છે. ટૂંકમાં વાત કરું તો ડૉક્ટર થવું સહેલું છે, એન્જિનિયર થવું સહેલું છે, CA થવું સહેલું છે, પણ સરળ થવું અઘરું છે. અને એવા જ સરળ વ્યક્તિત્વવાળા મહેન્દ્રસિંહજી પરમારને હું રજૂ કરું છું. મહેન્દ્રસિંહ પરમાર. સૌ કોઈને કોઈ રીતે મુસાફરીમાં છીએ, અને પ્રવાસ એ છે ને એક પ્રકારની મુસાફરી છે જેમાં તમે વેલ્યુ એડ કરતા જાઓ છો, તેમાં તમે કોઈ મૂલ્ય મૂકતા જાઓ છો. એટલે હું સવારે નીકળ્યો કોઈક આશય સાથે અહીંયા આવવા માટે, હું ભાવનગરથી નીકળ્યો. તમે બધા ક્યાંકથી કોઈક એક જગ્યાએથી નીકળીને કોઈક એક જગ્યાએ તમે પહોંચ્યા, એટલે એક ડેસ્ટિનેશન છે, અને એ ડેસ્ટિનેશન બદલવું એ આપણી નિયતિ છે. એટલે મુસાફરી મનુષ્ય જાતની નિયતિ છે એમ મારે કહેવું છે. એની પ્રગતિ સાથે જોડાયેલી એની નિયતિ છે. એટલે હું અહીંયા આવ્યો ત્યારે મારો એક આશય હતો કે મારે તમારી સાથે મુસાફરી વિશે વાત કરવી છે. પછી એમાં કોઈ મૂલ્ય ભળશે ત્યારે એ પ્રવાસ થશે. ગુજરાતીનો માસ્તર છું એટલે હું પાછો શબ્દોના અર્થને એવું બધું સમજાવવા બેસીશ અને સાહિત્યની વાતો કરવા માંડીશ તો તમને લોકોને પ્રવાસને બદલે ધક્કો થશે. એટલે મુસાફરીમાં જ્યારે કોઈ મૂલ્ય ઉમેરાય ત્યારે પ્રવાસ થાય, પ્રવાસમાં જ્યારે કોઈ મૂલ્ય ઉમેરાય ત્યારે યાત્રા થાય, અને યાત્રા અને પ્રવાસ અને ભ્રમણ પણ થાય. ભ્રમણ
હિન્દીમાં બહુ સરસ શબ્દ છે ઘુમક્કડી. એક સુંદર ચોપડી લખી છે રાહુલ સાંકૃત્યાયન નામના આપણા એક ઘુમક્કડ પંડિતે. એ પંડિત છે એટલે ઘુમક્કડ હતા કે ઘુમક્કડ હતા એટલે પંડિત થયા, એ જુદો પ્રશ્ન છે. પણ આ ભ્રમણ છે, આ પ્રવાસ છે, આ મુસાફરી છે, આ યાત્રા છે, આ બધા મૂલ્યો સાથે જોડાયેલા એવા દરેક મુસાફરીની આ નિયતિ છે એમ મને લાગે છે. અને મારો પરિચય આપતા આપતા એમ કીધું કે આ ફલાણી યુનિવર્સિટીના અધ્યક્ષ છે. અધ્યક્ષ તો હું કોઈ એક યુનિવર્સિટીનો હઈશ, પણ હું વિદ્યાર્થી રખડવાની યુનિવર્સિટીનો છું. અને આપણે બધા કોઈને કોઈ રીતે આવી રખડું યુનિવર્સિટીના આપણે રખડું વિદ્યાર્થીઓ છીએ. સાયકલ લઈને નીકળી પડીએ છીએ અને ક્યાંકથી જાફરાબાદથી ફોન કરીએ છીએ કે અત્યારે જાફરાબાદ છું. કોઈ કચ્છમાં પહોંચે છે, કોઈક પોલેનેશિયા પહોંચે છે, કોઈ એન્ટાર્કટિકા પહોંચે છે, કોઈ આથડે છે પોલેન્ડમાં. આ આપણી નિયતિ છે. સાંજે ઘરે આવીએ ત્યારે આપણા ચપ્પલને કે આપણા બૂટને કેટલી ધૂળ વળગી છે એ આપણી મુસાફરીની પારાશીશી હોય છે. એટલે વિમાનમાં પણ પ્રવાસ થાય છે. અને લલિતભાઈ હાલતા જવાનું કહેતા હતા. જગતના તમે ઇતિહાસ લઈ લો, જગતના સાહિત્યનો ઇતિહાસ લઈ લો, બધા એના કેન્દ્રમાં એના પાત્રોના પ્રવાસની નિયતિ છે. રામ નીકળી ગયા, પાંડવો નીકળી ગયા, હવના પોતપોતાના કારણો હતા. પણ આપણા બધાની બાપદાદાની પેઢીઓ જો યાદ કરશું તો ક્યાંક ને ક્યાંક કોઈકે સ્થળાંતર કર્યું છે. એ સ્થળાંતર છે તે આપણી બેટર લાઇવલીહુડ, આપણા બહેતર જીવન ધોરણ માટેનું જ માત્ર નથી, એ આપણો સ્વભાવ પણ છે. એટલે આ અમારી જેવાને ઘણીવાર કહે કે તમે ક્યાંય આમ સ્થિર નથી રહેતા એમ. હું તો ધરાનું હાસ છું. હું અમદાવાદમાં બેઠો છું અને રાજેન્દ્ર શુક્લને યાદ કરું છું. હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું, નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું. હું ત્યાં જ છું, હતો હું જ્યાં, હું સહેજ પણ ખસો નથી, અને અનાદિકાળથી જ હું સતત પ્રવાસ છું. તો આ ત્યાં જ હોઈએ અને સહેજે ખસ્યા ન હોઈએ અને અનાદિકાળથી પાછા પ્રવાસમાં હોઈએ. હરીન્દ્ર દવે કે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જળરાશિ, જ્યાં પાય ઉઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો તે મહાસાગર, જે ગમ ચાલુ એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે નિરંતર, સ્થિર રહું તો સરકે ધરતી, હું તો નિત્ય પ્રવાસી. તો ઘણાના નસીબમાં હોય છે જે લોકો આજીવન કારાગારમાં સપડાયેલા છે, એ લોકો પણ પ્રવાસમાં હોય છે. એ લોકો પણ ત્યાં બેઠા બેઠા પ્રવાસની કથાઓ કરતા હોય છે. બલકે તમે જ્યારે બંધનમાં હો છો ત્યારે તો તમે સૌથી વધારે મુક્તિ ઝંખતા હો છો, અને તમે જ્યારે મુક્ત થાવ છો ત્યારે તમને શું થતું હોય છે એ તો તમારે પ્રવાસમાં જાઓ તો ખબર પડે. હવે બીજી વાત, ઈશ્વર કૃપાથી આખા દેશનો પ્રવાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ સેતુ હિમાલય શબ્દ તો કાકા સાહેબનો છે. એટલે કાશ્મીર, લડાખ, લેહ લડાખથી શરૂ કરીને કન્યાકુમારી સુધી, અને આમ કલકત્તા, શાંતિનિકેતનથી શરૂ કરી, ગુવાહાટીથી શરૂ કરીને આપણા ગામ સુધી બધે ફર્યા છીએ. પણ તમને કહું, મેં નિબંધો લખ્યા રખડુનો કાગળ એવા નામથી. આ મારી બાજુમાં બેઠા છે એ રખડે તે રાજા અને મહારાજા છે. એટલે અમારા બેયનું ગોત્ર રખડુનું છે, અને એ નિયતિ અમને બેને ભેગા કર્યા છે. હવે મેં જે રખડવાના નિબંધો લખ્યા છે એ બધા નિબંધો કોઈ કાઝીરંગા નેશનલ પાર્કના નથી. કાઝીરંગા નેશનલ પાર્ક હાથી ઉપર બેઠા બેઠા સરસ ઝૂલતા ગેંડા ચારે બાજુ ચરતા હોય એવા દ્રશ્યો જોવાના. શાંતિનિકેતન તો હું 4 વાર જઈ આવ્યો છું. મારે તમને જે વાત કહેવી છે ને તે સાવ સાદી છે, અને એની શરૂઆત લલિતભાઈએ છેડી દીધી છે કે પ્રવાસ કરવા માટે પ્રવાસમાં નીકળવાની જરૂર નથી હોતી, પ્રવાસ થઈ જતા હોય છે. તમે કયા સ્થળે જાઓ છો એ મહત્ત્વનું નથી, કોણ એ સ્થળે જાય છે એ મહત્ત્વનું છે, અને તમે જઈને જોવો છો શું એ મહત્ત્વનું છે. અમારા કવિ યજ્ઞેશભાઈ કહેતા હતા, જોયું જગત ટેલિસ્કોપની પાંખે, જોયું જગત માઇક્રોસ્કોપની આંખે, પણ ન જોયું ઉઘાડી આંખે આ બારી બહાર. તો આજુબાજુ કેટલા બધા પંખીઓ, લગભગ 40-50 પંખીઓ ચહેકી રહ્યા છે.
અને એકાદાની સાથે જો તમારું લવ અફેર થઈ જાય તો એ કથરોટમાં ગંગા છે. એટલે મારે એમ કહેવું છે કે તમે કોઈ પ્રવાસનના સ્થળે, ગુજરાતના બધા જ પ્રવાસનના સ્થળો જાણીતા છે. સાહેબે વાત છેડી એમાં તો બહુ સરસ એક આખો પ્રવાસ હતો. મારે એ વાતનું તો માર્કેટિંગ કરવું હતું. એ વાત એવી હતી કે આપણે આપણા પ્રવાસનને જુઓ, પ્રવાસ અને પ્રવાસન બે જુદી વસ્તુ છે. હમણાં 4 પ્રકારો કર્યા વંદનાબેને. હવે એ અમારા વિદ્યાર્થી, હરદ્વારભાઈ અમારા વિદ્યાર્થી. હવે અમારા લોકોનું વિદ્યાનો જે સેતુ છે એ સેતુનું કેન્દ્ર પ્રવાસ છે. એટલે ક્લાસરૂમમાં અમારા કેટલાક મિત્રો કહે છે કે સાહેબ છોકરાઓને પ્રવાસમાં ન લઈ જવાય, કે આ પ્રજાને પ્રવાસમાં લઈ જવા જેવી પ્રજા નથી એમ. હવે અમે લોકો યુધિષ્ઠિરની જેમ જુગાર રમીએ કે દર વખતે એક વખત એક્સિડન્ટ થયું હોય, ગાડી ટીંગાઈ રહી હોય જેસલમેર જતા, અને બધા બારીમાંથી બહાર કૂદ્યા હોય તોય પાછા બીજે વર્ષે પ્રવાસમાં જાય. તો લત લાગે છે, લત. અને એ પેલી લત લગ ગઈ વાળી છે એ હાલત છે તમારી. તમે રહી નથી શકતા તમને. એટલે જેમ સી વિન્ડ્સ હોય, દરિયાના પવન હોય, નદીના પવન હોય, એમ એક પવન છે ને તે પ્રવાસનો પવન છે. એ તમને ખેંચી જાય, તમને લઈ જાય. હજી તમે કાલ સવારે આવ્યા છો કબીર યાત્રામાંથી, અને આવતીકાલ સવારે પાછા થોડ જઈને પડવાના છો. તો આ થોડ બોલ્યો હું દાખલા તરીકે. હવે એ તો તમારું અહીંનું જ ભૂગોળ છે તમારી. એટલે અમદાવાદની ભૂગોળમાં જ કેટલા બધા પ્રવાસના સ્થળો છે એમ મારે કહેવું છે. હું 8 દિવસ રહું ને અમદાવાદમાં તોય મને ઓછા પડે એટલા સ્થળો તો કેવળ અમદાવાદમાં છે, જે તમારા રાજ્યનું હેરિટેજ સિટી છે. તો આ હેરિટેજ છે તે શું છે? એ કોઈ મકાનો છે? એ કોઈ આર્કિટેક્ચરલ સૌંદર્ય ધરાવતા સ્થળો છે? મારે એમ કહેવું છે કે કોઈ કંઈક નાનકડું તળાવ પણ, કોઈ એકાદું ઝાડ પણ, એક ઝાડ ઉપર ટીંગાતા ડેકોરેટિવ ઝુમ્મરો પણ તમારા માટે પરમ આનંદનો વિષય બની છે. દૂધરાજ મેં નહોતો જોયો, પંખીઓનો મને નેડો લગાડ્યો તો મારા મિલન, તું બેઠો છો એટલે દક્ષિણામૂર્તિ યાદ કરવાનું મન થાય. અને દક્ષિણામૂર્તિ નામની એક નિશાળ હતી, જે નિશાળે અમને પ્રવાસનો અર્થ સમજાવ્યો. જે નિશાળ એમ કહેતી હતી કે વરસાદ પડતો હોય ત્યારે ભણવાનું નહીં, વરસાદ પડતો હોય ત્યારે નાહવા જવાય, વરસાદ પડતો હોય ત્યારે ડંકા પાડીને નીકળી જવાય. અને નીકળી જવાય એટલું જ નહીં, સાહેબોને હારે લઈ જવાય બોર તળાવ, અને સાહેબોને ખાબોચિયામાં ટીંગાટોળી કરીને નખાય. કે વરસ આખાની દાદ છે તમારી, એ તમે પ્રવાસમાં સાહેબો ઉપર કાઢો. સાહેબોની અને તમારી વચ્ચેનું અંતર છે એ પ્રવાસ છે ઘટાડે છે. તો એક આ વાત હતી કે વિદ્યાર્થીઓનું પ્રવાસન અથવા તો સાહિત્યનું પ્રવાસન. હવે અહીંયા હું જાઉં છું તળ અમદાવાદમાં, તમારા હેરિટેજ વોક છે તમારી એક પ્રવાસન. ખબર નહીં અહીંયા કોઈ પ્રવાસનના અધિકારીઓ બેઠા હોય તો મને ગમશે કે હું એમના સુધી મારી વાત પહોંચાડું. ત્યાં આગળ અખા ભગતની એક ધાતુ પ્રતિમા છે, તમે જો જોયું હોય તો. અને ત્યાં આગળ પેલી પોળ છે, કેવી પોળ છે જ્યાં સ્વામિનારાયણ મંદિર છે અમદાવાદમાં મિલન, કેવી પોળ છે? લંબેશ્વર. ઓકે, લંબેશ્વરની પોળ છે ત્યાં આપણા કવિ બેઠા છે, દલપતરામ, આપણા ગુજરાતી ભાષાના શરૂઆતના આપણા એક મુસાફર. અને એક પગ વાળીને બેઠા છે, એક પગની મોજડી છે એ જમીન ઉપર છે ને એક પગમાં મોજડી પહેરેલી છે. આપણને એમ થાય કે હવે આ એક બીજા પગની મોજડી જે જમીન ઉપર પડી છે એ પગમાં નાખીને કવિ હાલવા માંડે એટલી જ વાર. હવે ત્યાં એને આપણે કોઈ ટુરિઝમ વેલ્યુવાળી, એક કલ્ચરલ વેલ્યુવાળી એક જગ્યા કેમ નથી ડેવલપ કરતા? કે ચલો મારી ભાષાનો એક બહુ જ ગમતો કવિ છે એ ત્યાં બેઠો હોય રવિવારની એક સાંજે, અને આપણા બધા છોકરાઓ ટાબરિયાની આજુબાજુ ફરતા બેઠા હોય અને કવિતા સંભળાવતા હોય. ચલો મારું મિથ્યાભિમાન નામનું નાટક છે એનું એક ખંડ હું ત્યાં ભજવું, જેને જોવો એ જોવા આવે. આ જે વાત હું તમને કરી રહ્યો છું એ આ શીર્ષકની સાથે કેવી રીતે જાય એ મને ખબર નથી. પણ આ કેવું છે કે છોકરાઓને તમે પરીક્ષામાં કોઈ પણ સવાલ પૂછો, એને જવાબ જે આવડતો હોય ને એ જ જવાબ લખે. પણ અમે લોકોએ હમણાં જે થોડાક વર્ષોથી જે એક પ્રવૃત્તિ શરૂ કરી છે ને તે આ લિટરરી ટુરિઝમની છે. ટુરિઝમ ખરું, પણ કેવું? લિટરરી. સાહેબે સૌરાષ્ટ્રના ખંડેરોમાં અને સૌરાષ્ટ્રને ધીરે યાદ કર્યું. હું કહું છું કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે એક લિટરરી ચેઇન પ્રોગ્રામ ઓફર કરવો જોઈએ
કે સવારે 6 વાગે બસ પડી હશે, તમને અહીંથી બેસાડી દેશે, વેજલકોઠા લઈ જશે. વેજલકોઠામાં ત્યાં આગળ જે જેસાજી અને વેજાજીની કથા છે એ કથા ત્યાં આગળ પરફોર્મ થશે, તમે એને જોઈ શકશો લાઈવ. અને ત્યાં 1-2 ભજન તમને સંભળાવવામાં આવશે, 2-3 સરસ કલાકારો તમને કવિતા સંભળાવશે, તમને ગીતો સંભળાવશે, ત્યાંની સાથે જોડાયેલા લોકગીતો સંભળાવશે. ચલો, ચારણ કન્યા તમે આખા ગુજરાતનું એ તો રાજ્ય કાવ્ય છે, અથવા ગુજરાતના ટેમ્પરામેન્ટનું એક કાવ્ય છે. એ જ ઘટના જે જગ્યાએ બની એ જગ્યાએ તમને જઈને ચારણ કન્યા કોઈ બતાડે તો કેવી મજા આવે. અમે લોકોએ આવો એક પ્રકલ્પ શરૂ કર્યો છે. એને અમે કોઈ મોટું નામ નથી આપ્યું, પણ અમે લોકો હમણાં જટો હલકારો નામની એક કથા લઈને, એ જટા હલકારાની કથા જે સ્થળે બની છે એ હલકારાનું સમાધિ સ્થાન છે, ત્યાં જઈને અમે એ વાર્તા ભજવીએ છીએ. એટલે અમારા વિદ્યાર્થીઓમાંથી કોઈ જટો હલકારો થાય, કોઈ પેલી બાઈ થાય, કોઈ પેલો તેનો ધણી થાય, અને સાંજના સમયે એ લોકો ચાલ્યા જાય છે અને આખી કથા બને છે એમ ભજવાય. અમારા ભાવનગર ગામમાં ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલા કેટલા બધા સ્થળો છે. હું તમને જસ્ટ બહુ બધી વાતો છે, પણ હું જેટલું શક્ય હશે એટલું કહી શકીશ, મને ખબર નથી. ઝવેરચંદ મેઘાણી સાથે, મોહનદાસ કરમચંદ ગાંધી સાથે, કૃષ્ણલાલ શ્રીધરાણી સાથે, હરીન્દ્ર દવે સાથે, કવિ કાંત સાથે મારા ગામના સ્થળો જોડાયેલા છે. હું એમ કહેતો હોઉં છું કે પ્રવાસ છે ને એ કોઈ એક સ્થળ સાથે કોઈ એક વ્યક્તિના હૃદય સંવાદની ઘટના છે. ઇટ્સ અ ડાયલોગ બિટવીન અ પ્લેસ એન્ડ અ પર્સન. ઘણી વખત નથી થતો સંવાદ. તમે લોકો ફરવાના બહુ જ જાણીતા સ્થળે ગયા હો અને તમે પાછા આવો ત્યારે એમ કહેતા હો છો કે ત્યાં કાંઈ જોવા જેવું નહીં. જ્યાંથી ભોળાભાઈ એક આખો નિબંધ થેલામાં ભરીને લાવ્યા હોય ત્યાં પાછા આવનારા એમ કહેતા જ્ઞાતનગર પાણા પડ્યા છે. હવે તમને જ્યાં પાણા દેખાણા ત્યાં કોઈકને સૌંદર્ય દેખાણ. એટલે હું કહું છું કે કોણ જોવે છે એના ઉપર કઈ જગ્યા છે એનો આધાર છે. તો ગોપનાથ નામની જગ્યા છે, દાખલા તરીકે અમારા તળાજાથી ઇવન તળાજાની ટેકરીઓ ઉપર જે ગુફાઓ છે એભલ મંડપની, તમે બૌદ્ધ કથાઓની સાથે ત્યાં એક લાઇટ એન્ડ સાઉન્ડ શો કરો, જેમાં ખાલી ટેકનિકલી નહીં પણ લોકો હોય અને લોકો પરફોર્મ કરે. એભલવાળાની કેવી સરસ કથા છે, સાઈ નેહડીની કથા છે. સૌરાષ્ટ્રની રસધાર એક જ લઈ લો તમે અને એને ખાલી ઓફર કરો ને ટુરિઝમના કોન્સેપ્ટથી, તો કથાઓ જે સ્થળો ઉપર બની છે એ સ્થળોએ હજી છે અને કથાઓએ હજી છે, માત્ર માણસો બદલાયા છે. અમે એમ કરવા માગીએ છીએ કે અમે એને રિવિઝિટ કરવા માગીએ છીએ, અમે ફરી વખત એને મળવા માગીએ છીએ. કોને? એ વેલ્યુઝને, એ જે મૂલ્યો હતા એ મૂલ્યોને અમે ફરીથી ઓળખવા, જોવા માગીએ છીએ. અમને એમ થાય છે કે કોઈ બેન દીકરીને કોઈ હાલતો ચાલતો એક અટકચાળીયો માણસ છે એને લૂંટવા માટે, એની આબરૂ લૂંટવા માટે કોઈ પ્રકારના પ્રયત્ન કરતો હોય, ત્યારે મારી પરંપરાએ કયા વેલ્યુ, કયા મૂલ્યો ઊભા કર્યા છે એના રક્ષણ માટેના, અથવા તો કયું આત્મસન્માન છે જેને માટે કોઈક એક અજાણ્યો માણસ છે તે ખપી જાય છે. તો એક બહુ થ્રિલિંગ કહેવાય એવો અનુભવ છે જે હું તમારી સાથે શેર કરું છું. જશોનાથનું મંદિર છે અમારા ભાવનગરમાં. કોઈ પ્રવાસનું સ્થળ નથી. જેને માટે આસ્થા છે એને માટે આસ્થાનું સ્થળ છે, જેને માટે ધર્મનું સ્થળ છે એને માટે ધર્મનું સ્થળ છે, પણ મારા માટે એ એક સાંસ્કૃતિક મૂલ્યનું સ્થળ છે. એટલા માટે કે એ જશોનાથ મંદિરની ફરતે જે ઓરડીઓ હતી એ ઓરડીઓમાં જે વખતે શામળદાસ કોલેજ ચાલતી હતી અને મોહનદાસ કરમચંદ ગાંધી અને ઝવેરચંદ મેઘાણીથી માંડીને આપણા દેશના બધા દિગ્ગજ કહેવાય એવા વિચારકો, લેખકો શામળદાસ કોલેજના વિદ્યાર્થી હતા ત્યારે એ ઓરડીઓમાં રહેતા હતા. અને એ જશોનાથના ચોકના મંદિરના ચોકમાં બેસીને ઝવેરચંદ મેઘાણી સત્સંગમાં આવેલી બહેનો સાથે કીર્તનો અને ગીતો ગાતા હતા. હવે મને એક વારસદાર તરીકે એવો મહિમા થયો કે મારો પૂર્વજ જ્યાં બેસીને ગાતો હતો ત્યાં બેસીને હું ને મારા બાળકો ન રમીએ. તો આ એક લિટરરી ટુરિઝમનો એક કોન્સેપ્ટ છે. અમારી બાર્ટન લાઇબ્રેરી છે. દલપતરામે મહારાજાને આગ્રહ કરીને કીધેલું, મહારાજા ઈચ્છતા હતા કે દલપતરામ મારા ગામમાં આવે. દલપતરામે કીધું કે હું તમારા ગામમાં આવું, પણ તમે એક પુસ્તક શાળા બનાવો. તો એ પુસ્તક શાળા મહારાજાએ બનાવી અને એ ગુજરાતની જે કેટલી જૂની પુસ્તક શાળાઓ છે એમાંની એક છે ડાઈ લક્ષ્મી ને બાર્ટન ને નવસારીની સયાજી વૈભવ ને બધી માસિયાઈ બહેનો છે. એ બાર્ટન લાઇબ્રેરી સાથે કેટલા બધા લેખકો,
કવિ કાંત ત્યાંથી ચાલીને પસાર થતા હવે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આવતા. અમે હમણાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ જઈએ એવા જ્યાં કાંત આચાર્ય હતા. હું તમને એમ કહેતો હતો કે ગોપનાથ છે દાખલા તરીકે, અખંડ રાસ જ્યાં આગળ કવિની મશાલ સળગી ગઈ અને કવિએ અખંડ વ્રજના રાસના દર્શન કર્યા, એ જગ્યાએ હું ફરી વખત એક અખંડ રાસ ન ક્રિએટ કરી શકું? જ્યાં દરિયો પોતે અખંડ રાસ લઈ રહ્યો છે અને શરદ પૂનમની રાતે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. એમ કરીને એક કવિએ અદ્ભુત આધ્યાત્મિક કવિતા, અદ્ભુત પ્રકૃતિની કવિતા લખી છે. એ કવિતા મારા બાળકો સુધી પહોંચાડવા માટે હું એમની જગ્યાએ લઈ જાઉં તો એમને દરિયોએ જોવા મળે, અને દરિયો જોનારા કવિએ દરિયો અને શરદ પૂર્ણિમા કેવી રીતે જોઈ છે એની પણ ખબર પડે. તો આ એક વિચાર છે લિટરરી ટુરિઝમનો. એને કોઈક સરસ રૂપાળા નામે માર્કેટિંગ કરનારાઓ કરી શકે તો એક બહુ જ મસ્ત આયોજન થઈ શકે. તમે ટુરિઝમ તરીકે ઓફર કરો, તમે યુનિવર્સિટી તરીકે ઓફર કરો, તમે વર્ગખંડમાં પણ. અમે તો હમણાં છોકરાઓને લઈને ગુજરી બજારમાં ગયા હતા. રવિવારે જે ગુજરી બજાર ભરાય એમાં અમે લોકો 40-50 છોકરાઓનું આખું ટોળું અમે હાલતા ગયા હતા અને ત્યાંથી લઈ આવ્યા. શું લઈ આવ્યા? માનવ્ય કોને કહેવાય, માનવતા કોને કહેવાય, શું ગરીબી છે આપણા દેશની, રોજગારી માટે આપણા બાંધવો કેવી કહાટી કરે છે, આ બધું અમે ભણી આવ્યા. માત્ર ભણી આવ્યા એવું નહીં, પણ એમાંના જે બાળકોએ લખ્યું. અમે માધવપુર ગયા હતા, માધવપુરથી મોચા હાલીને દરિયે તો અમે 2 વાર જઈએ. હવે એ દરિયાએથી જે મોતી વીણી આવ્યા છે છોકરાઓ, આપણા પરબના પાનાઓમાં, આપણા નવનીત સમર્પણના પાનાઓમાં, આપણા શબ્દસૃષ્ટિના પાનાઓમાં MA કરનારા છોકરાઓના નિબંધો છપાય છે. એટલે મને એમ લાગે છે કે જે વસ્તુ મુસાફરીમાં છે ને એ વસ્તુ ઘરે નથી, પણ એ જ્યારે ઘરે આવીએ છીએ ને ત્યારે એનું મહત્ત્વ સમજાય છે. એટલે ઘર મહત્ત્વનું નથી એમ હું કોઈ કાળે કહી શકું એમ નથી. તો આપણે બધાને હિમાલય ભેગા જ કરી દેવા પડે. પણ જ્યારે ઘરે પહોંચીએ છીએ ત્યારે પેલી એક હેથા નહીં અન્ય કોન ખાને, અહીંયા નહીં બીજે ક્યાંક, એવું પેલું એક પાંજરાનું પંખી છે ને એ રવિન્દ્રનાથ કહે છે એમ ઉડે છે, અને જે ઉડે છે ને એ પામે છે, એમ હમણાં આપણે કીધું. તો આ એક કોન્સેપ્ટ હતો જે આપણી નિશાળો સાથે કરવા જેવો છે. આપણી નિશાળના શિક્ષકો બીવે છે, અને એમનું બીવાનું કારણ છે એ સકારણ છે કે ભાઈ અમારે તો પાઠ જ પ્રવાસ. શું કહે છે અમારા મિત્રો? પાઠ જ પ્રવાસ સાહેબ. આ છોકરાઓને પ્રવાસમાં ન લઈ જવાય. અમે લોકો જે ભણવાની કૃતિઓ છે એ કૃતિઓ જે સ્થળ સાથે જોડાયેલી છે ત્યાં જઈને ભણીએ છીએ. દાખલા તરીકે સમુદ્રાંતિકે આપણી જાણીતી નવલકથા છે, એનું જે લોકેશન છે ચાંચ બંદર અને શિયાળ બેટ. તો અમે 2 દિવસ ધ્રુવ ભટ્ટની સાથે શિયાળ બેટ રહ્યા, ઝાંઝમેર રહ્યા. ત્યાં આગળ વાતો થાય, ત્યાં આગળ દીવાદાંડીની વાતો થાય, ત્યાં આગળ ભેંસલાની વાતો થાય, ત્યાં આગળ પેલા ટંડેલ અને એની પત્નીની વાતો થાય. તો એ જે ભણ્યા હોઈએ એ બધી ભૂલાય નહીં. ક્લાસરૂમમાં તો બધું બાષ્પીભવનના એટલા બધા ગુણધર્મો હોય છે કે અભિબોલા અભિભોગ જેવું હોય છે. એવા કિસ્સામાં પ્રવાસ છે એ તમારા અભ્યાસને, તમારા ભણતરને ઘણી બધી રીતે કેળવી શકે એમ અનુભવે હું કહી શકું એવું છે. બહુ બધી વાતો છે. મનોહર ત્રિવેદીએ એક નાનકડી એવી મુસાફરની કથા લખી છે. એ એવી છે કે કવિ મનોહર ત્રિવેદી કોઈ STની બસમાં જતા હતા અને એ બેઠા હતા. એની જમણી બાજુ અહીંયા ભાઈ બેઠા છે લલિતભાઈ, એમ એક દીકરી બેઠી હતી, કન્યા. અને મનોહરભાઈ થાકેલા હતા, 2 રાતના ઉજાગરા હતા, એટલે એમને ઊંઘ આવી જતી હતી. તો એમનું માથું છે એ થોડી વારે આમ ઢબી જતું હતું, અને એ જાળવતા હતા કે પોતાનું માથું ત્યાં બાજુની કન્યાના ખભા ઉપર ના પડી જાય. પણ એટલી બધી ઊંઘ આવતી હતી કે એમનાથી માથું આમ ઠેરવાઈ ગયું અહીંયા. થોડી વાર સુધી તો દીકરી કાંઈ બોલી નહીં, પણ પછી જ્યારે ઝબકીને જ્યારે મુસાફર જાગ્યો ત્યારે એણે કીધું કે આપણે વાંધો ન હોય તો હું બારીએ આવી જાઉં અને તમે આ બાજુ આવી જાઓ, એવું થાય? એટલે કવિ શરમાણા કે એમને એમ થયું કે એમનાથી કોઈક અમુક પ્રકારનું કંઈક આચરણ થઈ ગયું છે એમ. એટલે એ બેસી ગઈ. પછી હોલટા આવ્યો, પાણી પીને કવિ પાછા આવ્યા અને એમણે પૂછ્યું કે બેટા તને કંઈ અજુગતું નથી લાગ્યું ને? તો કે ના દાદા એવું નથી, પણ મારા આ ખભે છે ને ગુમડું થયું છે.
એટલે મને એમ થયું કે તમને માથું ઢાળીને મારો ખભો સારી રીતે આપી શકું, એટલે હું આમ બદલાઈ ગઈ. હવે આ કયો નાતો છે? કયા દાદાનો, કઈ પુત્રી સાથેનો, કયા બાપાનો, કઈ દીકરી સાથેનો નાતો છે? મુસાફરીમાં તો આવા કેવા કેવા આપણી સામે બધા આવતા હોય છે. અશ્વિન શાહ કરીને મારા એક મિત્ર, આ કથા કહીને હું પૂરું કરું, પછીની કથાઓ આપણે હેઠે ભેગા થઈને કરશું. મિકીભાઈ, અમે લોકો આસામથી આવતા હતા, ગુવાહાટીથી દિલ્હી આવતા હતા. દિલ્હીથી અમારી અમદાવાદની ટ્રેન હતી. દિલ્હીથી અમદાવાદની ટ્રેનમાં હું ને જાતુષ કરીને આપણા એક બીજા યુવા કવિ, આમ 2 જણા આસામનો પ્રવાસ કરીને આવેલા. અને અમારા લોકોનું રિઝર્વેશન હતું, એટલે અમે બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યાં અમારી વાતો ગુજરાતીમાં સાંભળીને એક ગુજરાતી ભાઈ આવ્યા કે તમે ગુજરાતના છો? એટલે અમે કીધું હા. તો કે હું કલકત્તાથી આવું છું. અને કલકત્તાથી દિલ્હીનું જે કનેક્શન હતું ને મારી ટ્રેનનું, કલકત્તાની ટ્રેન લેટ થઈને એટલે એ કનેક્શન મારું ચૂકાઈ ગયું. એટલે મારી રિઝર્વેશન એ ગાડીમાં હતું, પણ મને લખી આપ્યું છે કે તમે જે ગાડીમાં પ્રવાસ કરો એમાં તમને પ્રવાસ કરવા દેવો, એટલે તમારી ગાડીમાં હું આવ્યો છું. હવે જો તમને વાંધો ન હોય તો તમારી બર્થ ઉપર હું આખી રાત બેસું તો તમને વાંધો નથી ને? મેં કીધું કોઈ વાંધો નથી. અમે આખી રાત બેઠા વાતો કરી, એમણે કલકત્તાની વાતો કરી, અમે લોકોએ ભાવનગરની, ગુજરાતની વાતો કરી. એ પાછા નીકળ્યા ભાવનગરના. એટલે અમદાવાદમાં છૂટા પડ્યા ત્યારે એમણે મને કાર્ડ આપ્યું કે હું કલકત્તા છું અને તમે કલકત્તા આવો ત્યારે પ્લીઝ મને મળજો. હવે એ કાર્ડ તો અમે ખોઈ નાખ્યું. 3-4 વર્ષ પછી, 5-6 વર્ષ પછી, 8-1 વર્ષ પછી અમારે લોકોને આ નાટક ભજવવા કલકત્તા જવાનું થયું. મને યાદ આવે અશ્વિન શાહ નામના મારા મિત્ર. આવો મનોજભાઈ. મને એમ થાય કે આ મિત્ર હતા અને કહેતા હતા કે કલકત્તા આવજો, પણ હવે કેવી રીતે ગોતવા? કાર્ડ તો મેં ખોઈ નાખેલું. અમે જવાના હતા, એના આગલા દિવસે એક અજાણ્યો ફોન આવ્યો. ભલા માણસ, તમે કેવા છો? કેવા માણસ છો? કલકત્તા આવો છો અને કહેતા નથી? મેં કીધું ભાઈ તમને કયા નામે કંકોત્રી લખવી? કે અશ્વિન બોલું છું. તો કે હવે કેમ કે ભવાનીપુરમાં એ રહે ગુજરાતી સમાજની સાથે, એટલે એમને ખબર પડી કે ભાવનગરથી આ લોકો આવે છે, એટલે એણે મને ગોતી કાઢ્યો. પ્રવાસ તમને ગોતી કાઢતો હોય છે. તમે સ્થળને ગોતી કાઢો છો, સ્થળ તમને ગોતી કાઢે છે. તમને વ્યક્તિ મળી જાય છે, વ્યક્તિને તમે મળી જાઓ છો. અમે ત્યાં ગયા, અમે લગભગ અઠવાડિયું રોકાણા મિત્રો. હવે કોઈ શક પણ નથી, તમે જોજો, બ્લડ રિલેશન તો કોઈ જ નથી. પણ રોજ સવારે હેતલ 50 જણાના કલકત્તી પાન લઈને થેલી ભરીને આવે, સંદેશ લઈને, સંદેશ બંગાળની મીઠાઈના પેકેટ લઈને એ આવે. 5 દિવસ એમણે અમારા બધા છોકરાઓને, લગભગ 55 છોકરાઓ માટે એ રોજ આ લઈને આવે. અમારી સાથે આખો દિવસ રહે, સાંજે ઘરે જાય. કથા તો બહુ લાંબી છે. પછી એ ભાવનગર આવ્યા, અમે લોકો વેળાવદરના અભયારણ્યમાં ફર્યા. પછી હું પાછો શાંતિનિકેતન 2 વાર ગયો, ત્યારે 2 વખત મારી હારે રહ્યા. નંદનમાં મને ફિલ્મ દેખાડ્યું. 8-1 વર્ષ પછી મને યાદ આવ્યું કે હમણાંથી અશ્વિનભાઈ હારે વાત નથી થઈ. એટલે મેં એમનો 93ની સિરીઝવાળો નંબર ગોતી કાઢ્યો અને કોલ કર્યો. કોલ કરીને હું સીધો, જેમ એ મને ખખડાવતા હતા એમ હું એમને ખખડાવવા માંડ્યો કે ભલા માણસ, તમે તો કેવા માણસ છો? 8-8 વર્ષ થઈ ગયા, તમે કંઈ પૂછતા નથી, કંઈ ખબર નથી રાખતા. આટલા દિવસ યાદ ન આવ્યો? હું સામેથી અવાજ બીજો હતો. એ કહે છે કે અંકલ, હું એમનો દીકરો બોલું છું. અને પપ્પા પરમ દિવસે જ હાર્ટ એટેકમાં એક્સપાયર થઈ ગયા. તો કેવા રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, કત અજાનારે જાનાયેલો તુમી, કેટલા અજાણ્યાને તે ઓળખાવ્યા. કત ઘરે દિલે ઠાઈ, કેટલાના ઘરમાં તે મને આશરો અપાવ્યો. સાવ અજાણ્યાના ઘરમાં તમે જાઓ, હા હા આવો ને, અહીં તમને કોઈ ના ન પાડે. હમણાં જ કબીર યાત્રામાં તમે જેવા, તમને પૂછ્યું નહીં તમે કઈ નાતના છો અને તમારો કયો ધર્મ છે. તો આ જે વૈશ્વિકતા છે એક આખી, એ આખી વૈશ્વિકતા સાથે જો જોડાયેલી કોઈ વસ્તુ હોય ને તો એ આ રખડવાની છે. અને એનાથી મોટી કોઈ યુનિવર્સિટી નથી. એના વાઇસ ચાન્સલરો 5 વર્ષે બદલાતા નથી. તો એવી યુનિવર્સિટીના વિદ્યાર્થી આપણે બનીએ. અમસ્તુ બારીમાંથી છે જોવાનું છે બસ. બસમાં બેઠા બેઠા ચક્કર ખાતા ઘૂમરાતા ખેતરો જોયા કરો તોય તમને પરમ આનંદ, સમાધિ જેવો આનંદ તમને મળી છે. તમારે આનંદ ક્યાંથી લેવો છે? તો આ રખડવાનો આનંદ છે.
અને કાકા સાહેબે બરાબર લીધો છે. તમે એક જ માત્ર એમની રેતીમાં પગલાં નામનું એક નિબંધ છે એમનો. નિરીક્ષણ કેવા હોય માણસોના, કેવું કેવું ઓબ્ઝર્વ થાય. તમે જસ્ટ આમ નીકળો છો અને તમારી નજર પડે છે અને ત્યાં આગળ કૂતરાના પગલાં છે, એ પગલાંને આધારે તમે એક આખું શેરલોક હોમ્સને પણ તમે પાછા પાડો એવું તમારી પાસે નિરીક્ષણ છે, એવો તમારી પાસે તર્ક છે. પ્રવાસ તમને નિરીક્ષણ આપે છે, પ્રવાસ તમને તર્ક આપે છે, પ્રવાસ તમને કલ્પનાશીલતા આપે છે, પ્રવાસ તમને માણસ બનાવે છે. આથી વધારે હું તો ઘણું કહી શકું. મને ગમતા પ્રવાસ 24ની વાત કરીને હિમાલયનો પ્રવાસની, કાકા સાહેબ અને સ્વામી આનંદ બે ભેગા ગયા હતા. 3 જણા ભેગા ગયા હતા. આનંદબુવા મઢેકર 3 જણા ભેગા ગયા હતા. એમાં જે ગુજરાતી હતા એમણે મરાઠીમાં પ્રવાસ લખ્યો, સ્વામી આનંદ, અને જે મરાઠી હતા એમણે ગુજરાતીમાં પ્રવાસ લખ્યો. આપણા નવજીવનમાં હમણાં આ 2 ચોપડી ભેગી પ્રગટ થઈ છે. 1 યાત્રા 2 વૃત્તાંત. જે રસના ગોયા હોય, પ્રવાસનું વાંચવાના શોખીન હોય અને જેને પ્રવાસમાં નીકળી પડવાની ઉલટ હોય અને જવાતું ન હોય તો આવી ચોપડી લઈને બેસી જવું. તો આવી થોડીક ભલામણો અને આવી થોડીક વાતો, આવી થોડીક પ્રક્રિયા અને આવી થોડીક મુસાફરી, આવી થોડીક રખડપટ્ટી, આવા થોડાક રઝળપાટ સૌના નસીબમાં આવે અને સૌ થોડું થોડું પોતપોતાના હિસ્સાનું રઝળે એવી શુભેચ્છા. ખૂબ સરસ સાહેબે વાત કરી. સાહેબને એક વાત સાહિત્યિક પ્રવાસના જે અભિગમો છે એ ખૂબ ગમ્યા. સાહેબે સરસ વાત કરી કે એવા સ્થળોએ આપણે જઈએ જે આપણા પૂર્વજો એ દિવસો વિતાવ્યા છે. હું પણ મારા શાળામાં આવા પ્રયત્ન કરીશ કે વિદ્યાર્થીઓને આવી જગ્યાએ લઈ જઈએ. અને સાહેબને પાછું ફરી અમારી શાળામાં આ વિશે વાત કરવા માટે બોલાવવાનો પણ મને વિચાર આવ્યો, કારણ કે પછી આવનારા મારા વિદ્યાર્થીઓ પણ આવા સ્થળે જાય અને આનંદથી જે જોવાનું છે એના કરતાં બીજું પણ સરસ રીતે જોઈ શકે. એ માટે સાહેબે સરસ વાત કરી. સાહેબનો અને લલિતભાઈનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર અને લલિત ખંભાઈતા બંનેના દૃષ્ટિકોણ ભલે અલગ હોય પણ બંનેનું જે તારતમ્ય છે એ નિતાંત પ્રવાસ છે, અવિરત પ્રવાસ છે. બંને વિદ્વાન વક્તાઓ લલિત ખંભાઈતા અને ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર અને એન્કર વંદના ગોસ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ તાળીઓ એકવાર આ બંને વિદ્વાનો અને એન્કર માટે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.